સોસાયટી ભાડુઆત પાસેથી અલગ મેન્ટેનન્સ લઈ શકે? પહેલી દ્રષ્ટિએ મને પૂછો ને તો સોસાયટીની મિલકત છે. જો સહિયારું ધાબુ હોય, દસ્તાવેજોમાં લખેલું હોય અને એનો ઉપયોગ સોસાયટીના સભ્યો કરતા હોય સહિયારી રીતે, તો પછી સોસાયટીની ફરજ બને છે કે તમે એને રિપેર કરી આપો. કારણ એએમસીમાં લખ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એએમસી વાળા પર કોઈ બંધ ના લગાવેલા. એટલે બધેથી હારી થાકીને પછી એમણે હાઈકોર્ટમાં પિટિશન કરી છે. એમણે સોસાયટીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ કાઢી છે. પછી એક જ કોઓપરેટિવ કોમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સોસાયટીનો ભાગ છે, તો પછી એ લોકોએ 75-25માં આવે. જો આ બહુ જ કહેવાય ને કે સૌથી વિવાદાસ્પદ અને કહેવાય ને કે સરકારે આ બાબતમાં ખૂબ ધ્યાન આપવા મુદ્દો છે. અમે કંઈ જવાબ આપવા બંધાયેલા નથી, અમે કહીશું એમ જ થાય. આવા તો બહુ પ્રશ્નો છે. આ શેર સર્ટિફિકેટનો જે કોન્સેપ્ટ છે ને અત્યારે પ્રસ્તુત જ નથી. હું તો કોઈ સરકારને કહું છું કે આ શેર સર્ટિફિકેટના કારણે લોકો બહુ હેરાન થાય છે. આ ચેરમેન સેક્રેટરી અને વહીવટી મંડળ છે ને બે ફાર્મ બની ગયા છે. વેલકમ ટુ વીટીવી પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ. આજના એપિસોડમાં આપણા મોસ્ટ અવેઇટિંગ ગેસ્ટ છે, જેને તમે અત્યાર સુધીમાં સૌથી વધારે પ્રેમ આપ્યો છે, જેમનું પોડકાસ્ટ તમે સૌથી વધારે જોયું છે. એ એપિસોડ મારો અત્યાર સુધીનો સૌથી સુપરહિટ એપિસોડ છે. ઓબ્વિયસલી હોઈ શકે, કારણ કે એમની પાસે ખૂબ જ નોલેજ છે. આપણી સાથે છે મિસ્ટર નિકુંજ સોની, જેઓ 20 વર્ષથી જર્નલિઝમની પ્રેક્ટિસ કરે છે, લોયર છે, રેરા લોઝ, સોસાયટી લોઝના એક્સપર્ટ છે. વેલકમ સર, ફરીવાર તમારું સ્વાગત છે. અને લાસ્ટ એપિસોડને લોકોમાં બહુ જ મજા આવી ગઈ હતી, એટલે અમે તમને ફરીવાર બોલાયા છે. અને આ વખતે સર આપણે એવા મુદ્દા ઉપર વાત કરીએ જે લોકોએ આપણા જૂના વિડીયો પર કમેન્ટ કર્યા છે. તમને જો એ વિડીયો જોવો હોય તો તમને અહીંયા એન્ડમાં પણ દેખાઈ જશે અને તમને ડિસ્ક્રિપ્શનમાં જૂના વિડીયોની લિંક પણ આપેલી છે. હવે તમે લોકોએ જૂના પોડકાસ્ટના વિડીયો પર જે સવાલ પૂછ્યા હતા એ બધા જ સવાલો સર પાસેથી એમનો જવાબ લેવાની કોશિશ કરીશું. તો સર, સૌથી વધારે જે પ્રશ્નો આવ્યા છે ને મેન્ટેનન્સને લઈને આવ્યા છે સોસાયટીમાં. તો એક વ્યક્તિનું એવું કહેવું છે કે સોસાયટી ભાડુઆત પાસેથી અલગ મેન્ટેનન્સ લઈ શકે. એટલે કોઈ મકાન માલિક હોય જે પોતે જે ફ્લેટમાં રહેતો હોય અને એને જ બીજો ફ્લેટ ભાડે આપ્યો હોય, તો બંનેનું મેન્ટેનન્સ એક સરખું જ હોવું જોઈએ કે અલગ અલગ હોવું જોઈએ? જો પહેલો તો મેન્ટેનન્સ કેમ વધારે લેવામાં આવે છે ભાડુઆત પાસે, તેનો કોન્સેપ્ટ તમને હું સમજાવી દઉં. કોન્સેપ્ટ એવો છે કે મકાન માલિક એ રહેતા નથી અને મકાન માલિક એમનાથી ઇન્કમ ઊભી કરે છે, બરાબર. અને ત્રીજું કે મકાન માલિક એટલે સભાસદ નથી, કોઈ ત્રીજી વ્યક્તિ ત્યાં રહે છે. એટલે એના એક કોમ્પન્સેટ કરવા માટે અને સોસાયટીની આવક ઊભી કરવા માટે એક આ ટ્રેન્ડ ચાલુ થયું છે. હવે તમને કહું કે ભાડુઆત પાસેથી કેટલું લેવું જોઈએ એક્સ્ટ્રા પ્રીમિયમ ભાડું, પેલું મેન્ટેનન્સ, તેનો કોઈ નિયમ જ નથી. અચ્છા, સોસાયટીના કોઈ લિમિટ કે કશું જ નહીં? એના ઉપર આવું છું. ગુજરાતની વાત તો ગુજરાતમાં કોઈ નિયમ કે એવા કોઈ ઓર્ડર નથી. એટલે ચેરમેન સેક્રેટરી કે જે વહીવટી મંડળ હોય સોસાયટીનું, એ લોકો 50% એક્સ્ટ્રા અથવા તો 100% એક્સ્ટ્રાનો ભાડું આપણે મેન્ટેનન્સ વસૂલવાનું ઠરાવ કરી નાખે. ઠરાવ છે એ સર્વોચ્ચ છે, સોસાયટીનું બંધારણ અને એના ઠરાવ એ સોસાયટીનો કાયદો ગણાય. એટલે કાયદા પ્રમાણે તમારે આપવું જ પડે. પણ મહારાષ્ટ્રમાં અને બોમ્બેમાં અને બધે એવું છે કે એના બધા ચુકાદાઓ એવા છે કે તમે જે પણ મેન્ટેનન્સ લેતા હોય ને 10%થી વધારે તમે લઈ શકો નહીં. પણ એનો ક્યારેય અમલ આપણે અમદાવાદ કે ગુજરાતમાં થતો નથી. જેમ પણ લીગલ છે ખરું આ વસ્તુ? લીગલ ઠરાવ કર્યો એટલે લીગલ છે. હા. અને આજ દિન સુધી મારા ધ્યાનમાં, મારી જે 25 વર્ષની 20 વર્ષની કરિયર છે, એમાં ધ્યાનમાં આવ્યું નથી કે કોઈ ભાડુઆત અથવા તો મકાન માલિકે આવું મેન્ટેનન્સ ચેલેન્જ હાઈકોર્ટમાં કરી હોય અને એ લો બની ગયો હોય. પણ કરી શકાય ખરું? કારણ કે અત્યારે ચોક્કસથી કરી શકાય છે. ત્યાં આગળ તમે એના કાયદાના જે પાસાઓ છે એ પાસાઓની ચકાસણી કરી અને એમાંથી મુદ્દાઓ ઊભા કરી કાયદેકીય અને તમે કરી શકો છો. મારી દ્રષ્ટિએ તો ના લેવું જોઈએ, કારણ કે જે લોકો, ધારો કે મકાન માલિક 4 લોકો રહેવાના, તો ભાડુઆતે 4 લોકો જ રહેવાના. વપરાશ એ ઉલટાના ભાડુઆતો મોસ્ટલી નોકરિયાત કે કામ ધંધાવાળા હોય છે. એટલે જે લોકો ફેમિલી રહેતું એની કરતાં તો ઓછું બધું યુઝ થતું હોય છે. તેમ છતાં એવું લેતા હોય, સોસાયટીનું ભંડોળ ઊભું કરવા અને એના માટે લેતા હોય છે. આ પ્રેક્ટિસ ચાલતી આવી છે, કોઈ ચેલેન્જ નથી કરી, એટલે ચાલ્યા કરે. એટલે આમ એવું કહી શકાય કે વિવાદિત મુદ્દો છે, જેના ઉપર વિવાદિત નહીં, કાયદાના એરણે ચકાસવા લાયક મુદ્દો છે. ઓકે, આઈ હોપ. તો આ મતલબ ખોટું પણ નથી અને સાચું પણ નથી. માનવતાની દ્રષ્ટિએ જો ના લઈએ તો બેટર છે. બાકી જો તમારી સોસાયટીમાં ઠરાવ હોય તો તમારે આપવું પડશે, એમાં કંઈ થઈ શકશે નહીં. તમે એને કોર્ટમાં પડકારી શકો છો કાયદાકીય નિષ્ણાતોની સલાહ લઈ. બીજો એક પ્રશ્ન એવો છે સર કે સોસાયટીનું મેન્ટેનન્સ ન ભરવાના બહુ જ બધા પ્રશ્નો હોય છે. હવે સપોઝ એક સાથે જો કોઈ માણસ ભંડોળ ભરવા ઈચ્છે, એટલે મેન્ટેનન્સ ભરવા ઈચ્છે, તો મેક્સિમમ કેટલું ભરી શકાય અને મેક્સિમમ કેટલી પેનલ્ટી સોસાયટી વસૂલી શકે? આ પણ અગેઇન પાછો જે સોસાયટીનું વહીવટી તંત્ર છે, જે વહીવટી મંડળ, એની મનસુફી ઉપરનું આખી આ વાત રહે છે. ઓકે. બીજા કોઈ પણ, ધારો કે MACTનો કેસ હોય, એટલે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલમાં જે વીમા કંપનીઓ પાસેથી જે વળતર મળે છે, જે વિક્ટીમ હોય, ઈજાગ્રસ્ત હોય કે ગુજરનારના
વારસો હોય, પછી તમે કન્ઝ્યુમર કોર્ટમાં કેસો કરો અને કન્ઝ્યુમર કોર્ટમાં તમને જે કંપનીઓ તરફથી જે હોય એ લોકો તરફથી વળતર મળે, પછી આપણે લેબર લો છે, એ બધામાં જે ચુકાદાઓ આવે છે નીચલી કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધીમાં, એમાં એવરેજ 9%, 10% વધીને પેનલ્ટી 12% જેટલું હા હોય છે. તો તમે એટલું જે મેન્ટેનન્સ બાકી હોય એટલું પેનલ્ટી લઈ શકે. પેનલ્ટી એ શું થયું, એ તમારે ઇન્ટરેસ્ટ થયું. હા ઘણા તો શું કરે છે કે ઇન્ટરેસ્ટ પણ લે અને પાછા પેનલ્ટી એ લે છે. ઓકે, એટલે આમાં પણ લો છે કે આમાં પેલા જે મેં એને કીધું કે મનસુફી ઉપર બધું વ્યાજ તમે લઈ શકો છો, વ્યાજ તમે લઈ, કેમ કે તમારે સહકારી મંડળી યોગ્ય રીતે ચલાવી છે અને સહકારી મંડળી તમારે યોગ્ય રીતે ચલાવી હોય તો તમારે સમયસર ભંડોળ આવે. સહકારી મંડળી એટલે સોસાયટી. સહકારી મંડળી આપણે રહેણાંક સહકારી મંડળી થઈ ને આપણી સોસાયટી છે, એનો શું કહેવામાં આવે છે કે ધારો કે તમે રહો છો અંબિકા એપાર્ટમેન્ટમાં, તો અંબિકા એપાર્ટમેન્ટ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી. હા, હવે હાઉસિંગ સોસાયટીઓ બનતી જ નથી, હવે હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ બને. હાઉસિંગ સોસાયટી અને સર્વિસ સોસાયટીમાં શું ડિફરન્સ છે આપણે કોઈક દિવસ કહીશું. અત્યારે સર્વિસ સોસાયટી કે જેમાં જમીન છે, જે સોસાયટીના માલિક હોય છે, બધા ફ્લેટના માલિકો વરાડે પડતો પ્રપોર્શનેટ એ લોકોને ભાગ મળતો હોય છે. એટલે આ સહકારી મંડળી છે, જેવી રીતે દૂધ સહકારી મંડળી, અમૂલ છે દૂધ સહકારી મંડળી છે, પછી એગ્રીકલ્ચર સહકારી મંડળી હોય છે, પછી પેલી બેંક નાના ધિરાણ મંડળીઓ હોય છે, મત્સ્ય ઉદ્યોગની. એટલે બેઝિકલી કોઈ એક વ્યક્તિ એનું માલિક નથી, બધા એક સાથે મળીને સહકારી મંડળી કોઓપરેશનનો આખો કોન્સેપ્ટ છે. હા, તો તમે મંડળીનો ખર્ચ પહોંચી વળવા માટે તમે મંડળીનું ભંડોળ ના આપો નિયત કરેલું, તો તમારા મંડળીને નુકસાન જાય. તો એના માટે લોકો વ્યાજ લેતા હોય છે, પણ વ્યાજ એક્ઝોર્બિટન્ટ ના, ઘણા તો વ્યાજ ઉપર કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ લેતા હોય, ચક્રવૃદ્ધિ વ્યાજ લેતા હોય છે, અને ઘણા તો પેનલ્ટી લેતા હોય છે. પેનલ્ટી એ કેટલી બધી હોય છે કે જે કલ્પના ના કરી શકાય એવી. તો તમે વ્યાજ લઈ શકો, પેનલ્ટી લેવાનો અધિકાર છે ને ખાલી કોર્ટ ઓફ લો અને એને સરકારને છે. તમે સરકાર નથી, તમે પેનલ્ટી ના લઈ શકો. એટલે તમે જો કોઈ સોસાયટી તમારી પાસેથી પેનલ્ટી અને વ્યાજ બંને વસૂલતી હોય તો તમે એને કોર્ટમાં પડકારી શકો છો. વ્યાજનો મને એટલું બધું નથી લાગતું, પેનલ્ટી મારી દ્રષ્ટિએ ના લેવાય. કારણ કે હમણાં મને એક જણ આપણા જે સબસ્ક્રાઈબર છે મારા, એ જ મને મળવા આવ્યા હતા. તો મને કહે કે મેં કોઈને મકાન ભાડે આપ્યું, તો એ લોકો એને પીજીમાં ગણી લીધું અને સોસાયટીએ ઠરાવ કરી નાખ્યો કે મને 50,000 રૂપિયા પેનલ્ટી આપવી પડે. કમર્શિયલ ગણી લીધું. હા, કોમર્શિયલ ગણી લીધું. અને તમે પીજીને કેમ આપ્યું, ખાલી રેસિડેન્ટ ફેમિલીને જ આપવાનું છે એવું બહાનું કરીને એનો ઠરાવ કર્યો કે આ ભાઈ પાસેથી 50,000 રૂપિયા પેનલ્ટી વસૂલી. તો પેનલ્ટી મારું જે નોલેજ છે એ પ્રમાણે પેનલ્ટી જે છે એ એક જાતનો દંડ કહેવાય. દંડ કરનાર કાં તો સરકાર હોય અથવા સરકાર નિયુક્ત કોઈ અધિકારીઓ શું કહેવાય ગેઝેટેડ, અથવા તો કોર્ટ ઓફ લો હોય. તમે સરકાર નથી. વ્યાજ લઈ શકો તમે, ઘણા તો કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ લેતા હોય છે. પણ આ વસ્તુ બી કેટલી યોગ્ય કે તમે અમુક લોકોને જ ભાડે આપી શકો કે પીજી તરીકે? મતલબ અત્યારે બહુ એવું ટ્રેન્ડ છે કે છોકરાઓને છોકરીઓને એકલી રહેતી હોય એને ભાડે આપતા હોય. ખોટું 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 ખોટું, એક નંબરની ખોટી વાત છે. તમે લોકોને જે બંધારણમાં રહેવાનો અધિકાર આપ્યો છે એનો તમે સરાસર ભંગ કરો છો. મૂળભૂત અધિકારનો તમે ભંગ કરો છો. બરાબર, બેચલર છે એ તમારી જોડે કોઈ ગુનાહિત કૃત્ય તો કરતું નથી, આવીને પીસફુલી રહે છે, તમને કોઈને ડિસ્ટર્બ નથી કરતું. તો તમે એ લોકો રાત્રે મોડા આવે છે, અથવા તો જો ગર્લ્સ હોય તો કે ગર્લ્સ ટૂંકા કપડાં પહેરે છે, બોಯ್સ હોય તો કે બોಯ್સ કદાચ સ્મોકિંગ કરે છે, કે એ લોકો પણ રાત્રે મોડા આવે છે, અથવા તો ઓપોઝિટ સેક્સને લઈને ઘરે આવે છે. એવા બધા મુદ્દાઓ જે કહેવાય ને કે કોઈ મુદ્દા જ નથી, એવા બધા મુદ્દાઓને લઈને આ લોકો વિરોધ કરતા હોય છે. પણ એ લોકોની જો આપણે પ્રેક્ટિકાલિટી સમજીએ કે ભાઈ ચલો રાત્રે બધા બહુ મોડા આવે, કદાચ એ લોકો પેલું ડ્રિંક બિંક કરીને ધમાલ મસ્તી કરતા હોય, તો એ બધું કરતા હોય તો ન્યુસન્સ ઊભું કરતા હોય તો તમે એને કહી શકો કે ભાઈ તમે અહીંયાથી જતા રહો. એ જતા રહો એ પણ તમારે તો કહેવાતું જ નથી. તમારે એમને એવું કહેવાનું છે કે તમે શાંતિ જાળવો. અને જો શાંતિની જાળવણી ના થાય સોસાયટીમાં તો તમારા લીગલ એક્શન જે પણ કાયદામાં કીધા છે પોલીસથી માંડીને એ તમે લઈ શકો છો. પણ તમારે આને મકાન ભાડે ના આપવું બેચલરને કે નોકરિયાત વર્ગને કે એવી બધી વાતો સદંતર ખોટી છે. આ તો શું છે કે પોપ્યુલર ડિમાન્ડ કહેવાય ને, પોપ્યુલર ડિમાન્ડ કે લોક લાગણી. આ લોક લાગણીના આધારે આવા બધા ઠરાવો કરવામાં આવે છે. કારણ કે સોસાયટીમાં બધા ફેમિલી રહેતા હોય, એમના પણ છોકરા હોય, એ લોકો એવું કહેતો આ પેલો છોકરો સ્મોકિંગ કરે અથવા મોડો આવે છે અથવા બાઇક રમાટ લઈને સોસાયટીમાં આવે છે તો અમારા છોકરાઓ બગડે છે, અમારી છોકરીઓ બગડે છે. એટલે આ એક લોક લાગણી, એટલે પોપ્યુલર ઓપિનિયનને લઈને આ બધું કરવામાં, બાકી કાયદાકીય રીતે તો ખોટું જ છે. અને અગેન આમાં તે કોઈ એવા લોઝ નથી, ચુકાદાઓ નથી કે જે આપણે એને સાઇટ કરીને છે બધા, પણ એનો કોઈ અમલ નથી કરતું.
એટલે આ એવું બિલકુલ નથી કે આપણે કોઈને ઘરે ભાડે રહેતા રોકી શકીએ, આપણે એમને કેવી રીતે રહેવું એ કહી શકીએ. એને તમે એક ક્રાઇટેરિયા સેટ કરી શકો કે ડિસન્ટલી પીસફુલ રહેવું, બીજા કોઈને હેરાનગતિ ના થાય એ રીતનું રહેવું. આઈ થિંક એવી રીતે કોઈ રહેતું હોય તો બીજા કોઈને કદાચ વાંધો પણ ના આવે. પણ આ લોકો તો સોસાયટી વાળા તો બ્લેન્કેટ બેન, મારી જોડે ઘણા બધા લોકો આવેલા છે. ઇવન હું પોતે જ્યારે મુંબઈમાં જોબ કરતો અને મેં ઘર શોધવા જમું ત્યારે મેં પોતે એવા પ્રશ્નોનો સામનો કરેલો છે કે તમે એકલા છો, સિંગલ છો એટલે નહીં ઘર મળે એમ. આ પ્રશ્ન ખાલી અમદાવાદનો નથી, ઓલ ઓવર ઇન્ડિયાનો છે. અને અહીંયા જ જે રહેનારાઓ છે એમના છોકરા છોકરીઓને બહાર મોકલે છે તો એ લોકો પીજીમાં જ રહેતા હોય છે ને ક્યાં? ઓબ્વિયસલી. હા, તો પછી એકબીજાનું જોવું પડે તમારે આવી રીતે. અચ્છા, મેન્ટેનન્સ વિશે એક બીજા વ્યુઅરનો એવો પ્રશ્ન છે, આપણે મેન્ટેનન્સની જ વાત કરતા, એટલે કે એમણે મેન્ટેનન્સ ભરી દીધું છે, રેગ્યુલર ભરે છે, સોસાયટીના બધા નિયમ પણ પાડે છે, પણ સોસાયટી ધાબુ રિપેર નથી કરાવતી. આપણે કદાચ આ મુદ્દા પર લાસ્ટ પોડકાસ્ટમાં બી વાત કરી હતી, પણ આમનો સ્પેસિફિક પ્રશ્ન છે તો જરાક એમનું માર્ગદર્શન કરી દઈએ. એટલે ધાબાઓ જો પહેલી દ્રષ્ટિએ મને પૂછો ને તો સોસાયટીની મિલકત છે. જો સહિયારું ધાબું હોય, દસ્તાવેજોમાં લખેલું હોય અને એનો ઉપયોગ સોસાયટીના સભ્યો કરતા હોય સહિયારી રીતે, તો પછી સોસાયટીની ફરજ બને છે કે તમે એને રિપેર કરી આપો. હું ખાલી એનું એક ઉદાહરણ આપું. મોટાભાગની જે અમુક એમેનિટીઝ હોય છે, ખાસ કરીને વોટર ટેન્ક છે, ઘણી સોસાયટીઓમાં સોલર પેનલ નાખેલી હોય છે, તો એમાં કંઈક તમારે ડિફેક્ટ આવે તમે રિપેરિંગ નથી કરાવતા. અથવા કોઈ લાઇટનું કનેક્શન હોય એનું ઉપર તમે પેલું કહેવાય ને કે પાવર પેનલો અને બધું મૂકેલું હોય ઇલેક્ટ્રિકના, ધારો કે લિફ્ટ છે તો લિફ્ટના બધા સાધનો ઇક્વિપમેન્ટ ઉપર મૂકેલા હોય, તો એ બધું તમે નથી કરતા. તો આ પણ એક જાતની ડિફિકલ્ટી જ છે ને. પણ ડિફિકલ્ટી પેલાના ફ્લેટમાં છે એવું માનીને તમે એવું રોંગ ઇન્ટરપ્રિટેશન કરો તે ખોટું છે. એટલે પછી આમાં ફરિયાદ કેવી રીતે કરવી, મતલબ કોઈને પ્રશ્ન હોય તો? જો આ એક છે ને, આ એક આખો કહેવાય ને કે આ એક વેક્યુમ લૂપ હોલ વેક્યુમ વાળો ઇસ્યુ છે. હવે તમારે ફરિયાદ કરવી હોય તો 3-4 ફોરમ છે. તમે સોસાયટીમાં તો પહેલાં કરી જ શકો. સોસાયટી ના માને તો તમે રજિસ્ટ્રાર ઓફ સોસાયટીમાં ફરિયાદ કરી શકો ભાઈ આ લોકો જો એમની ફરજો નિભાવતા નથી. રજિસ્ટ્રાર કોઈ પગલાં નથી લેતા તો તમે બોર્ડ ઓફ નોમિનીની કોર્ટમાં લવાદ સૂટ ફાઇલ કરી શકો. અને હમણાં જ મારી જોડે એક કિસ્સો આવ્યો હતો, જે મારું પેજ છે લોયર નિકુંજ સોની, એમાં મેં રિલે બનાવી હતી કે સેટેલાઇટની એક બહુ જાણીતી સોસાયટી છે, એમાં એક ફ્લેટમાંથી નીચેના ફ્લેટમાં લીકેજ થતું હતું. તો સોસાયટીએ ના કરી આપ્યું કે જે ઉપરવાળો જે પાડોશી છે એ પણ ના કરી આપ્યું. તો એણે એએમસીમાં લખ્યું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. તો એએમસી વાળા પણ કોઈ પગ ના લીધા. એટલે બધેથી હારી સાકીને પછી એમણે હાઈકોર્ટમાં પિટિશન કરી છે, એમણે સોસાયટીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ કાઢી છે. હવે એનું જજમેન્ટ છે ને એનું વેઇટ કરું છું. એનું કોઈ જજમેન્ટ આવશે ને તો આ બધા મુદ્દાનો ઉકેલ બેન્ચમાર્ક સાબિત થશે. કારણ કે આ લગભગ બહુ બધી મકાન 5-10 વર્ષ જૂનું થાય એટલે બધાને બાથરૂમ લીકેજનો કે ભેજ આવવાનો પ્રશ્ન. તમે 5-10 વર્ષની ક્યાં વાત કરો? મારી જોડે એટલા બધા કિસ્સાઓ આવે છે. મારા જે ફોલોઅર છે લોયર નિકુંજ સોની પેજના, એ લોકો મને સવાલો કરતા હોય છે કે સર કે મેં હજી નવી ઓફિસ કે નવું મકાન લીધું છે અને મારા એમાં ભેજ આવવાનો ચાલુ થઈ ગયો. તો રેરામાં એ લોકોએ રેરાએ ચુકાદા આપ્યા છે કે તમે રિપેરિંગ કરી આપો. અને અમુક કિસ્સામાં તેવું ખાલી ફરિયાદ થઈ હોય ને ત્યાં જ સમાધાન થઈ જાય છે કે બિલ્ડર કહી દે હું સમાધાન કરું છું, હું રિપેરિંગ કરી આપીશ, તમારું કામ ફરિયાદ પાછી ખેંચી લો. એવી રીતે ફરિયાદ પણ થાય છે. અને રેરામાં તમને આવી ડિફેક્ટિવ માટે એનું વળતર પણ માંગી શકો છો તમે. પણ રેરામાં તો નવા મકાનો માટે જ કરી શકાય ને? હું તમને એ જ કહું છું, નવા મકાનોમાં આવું થાય છે. તો જૂના મકાનોમાં આવું થતું હોય તો સોસાયટીએ રિડ્રેલ પ્રોબ્લેમને કહેવાય ને કે રિઝોલ્વ કરવો જોઈએ એમ. એક્ઝેક્ટલી. મેન્ટેનન્સને લગતો એક યુઝરનો એવો પણ પ્રશ્ન છે કે હું ફ્લેટનો ઉપયોગ નથી કરતો. ઘણા લોકો ખાલી ઇન્વેસ્ટમેન્ટ માટે ફ્લેટને નહીં રાખતા હોય, પછી ફ્લેટ વેકેન્ટ પડ્યો છે, તો કેટલું મેન્ટેનન્સ આપવાનું? જેટલું આપતા હોય એટલું જ આપવાનું? આપવું પણ જોઈએ કે ના આપવું જોઈએ? તમે ફ્લેટ રાખ્યો છે તો તમે ગમે ત્યારે આવવાના નથી. કેમ તમે ગમે ત્યારે ત્યાં આવવાના નથી? તમે આવશો ને તમારા ઘરની બહાર કચરો પડેલો હશે તો તમે આવશો, અને તમારા સોસાયટીમાંથી ઉપરથી પાણી નહીં આવતું હોય તો તમે આવશો, અને તમારો જે ફ્લોર છે ત્યાં લાઇટો તમારા ઘર પૂરતી બંધ હશે તો બરાબર. તમે આવશો, તમે વાહન મૂક્યું અને કદાચ વોચમેન નહીં હોય અને તમારા વાહનને કોઈ નુકસાન, એટલે બધી સુવિધાઓ તમે વન્સ ઇન અ વાઇલ પણ વાપરવાના તો છો જ. વાપરવાના તો છો જ. અને બીજું તમે એક કોન્સેપ્ટ, જો લો છે ને એ ખાલી લો નથી, એની પાછળ દરેકની પાછળ એક કોન્સેપ્ટ હોય છે. જો લોકો કોન્સેપ્ટ સમજવા માંડશે ને તે લોકોનો કોઈ તકલીફ નહીં પડે. એ નેગેટિવ બાબતમાં અને પોઝિટિવ બાબતમાં બંનેને લાગવું પડે. તો આ મેન્ટેનન્સ એના માટે. હવે હું તમને એમ કહું કે તમારું ઘર તમે 1 વર્ષ સુધી ખાલી એમને મૂકી રાખો તો કેવું ખંડેર જેવું થઈ જાય. ક્યાંથી કબૂતરો આવી જાય છે, ક્યાંથી કચરો આવે છે, તમને તો કંઈ ખબર જ નથી. જાત જાતના દિવાલોની પોપડીઓ ઉખડવા માંડશે અને
આપણે ગુજરાતીમાં કહેવત એ છે કે ભાઈ ઘર છે ને વપરાતું સારું, હા ઘર કે પ્રોપર્ટી તો ખંડેર બની જાય. ખંડેર બની જાય. તો સોસાયટીમાં એવું કરે કોઈ, તમે કોઈ મેન્ટેનન્સ જ ના આપો, રહેવાવાળાએ ના આપે, ના રહેવાવાળાએ ના આપે, અને પછી ખંડેર થઈ જાય, તમે પ્રોપર્ટીની કિંમત કેવી થઈ જાય? કોઈ લેવા માટે ઊભું રહે? આજે તમારી સોસાયટીમાં તમે ભંડોળ આપતા હશો, એકદમ વેલ મેન્ટેન્ડ હશે, તમે આવશો ત્યારે મસ્ત ચોખ્ખાઈ હશે, લિફ્ટ ચકાચક હશે, બરાબર, કાચ બાચ મસ્ત લૂંધેલા હશે, ઇમ્પ્રેશન પણ સારું, પાણી એકદમ જેવા તમે ઘરમાં એન્ટર થાવ એવું સડસડાટ પાણી આવતું હશે, તો કેવું કલર બલર કરેલો હશે, તો કેવી મજા આવે. તો એ બધી મજા તમારે નથી લેવી? તો એવું તમે ના કહી શકો કે ભાઈ હું નથી રહેતો તો કે નથી રહેતો. ના આપી શકો. અને એમ પણ આને એ રીતે પણ જોઈએ ને કે 100 ફ્લેટ છે તો 100 જણના સમાન હક છે, તમે રહો છો કે નથી રહેતા એ. એટલે જો બાકીના 99 આપે છે તો ભલે તમે નથી રહેતા પણ તો પણ. અરે મેં તો એવા બધા કિસ્સા સાંભળ્યા જે પહેલે માળ રહેતા હોય તે લોકો એમ કે લિફ્ટનું ખર્ચો હું નહીં. હા એ પણ બહુ કોમન ઇસ્યુ છે કે હું તો એક માળ ચડીને જતો રહીશ. હવે તમે જુવાન છો ત્યાં સુધી આવું છે. તમારા ઘરમાં ના કરે નારાયણ ટચુડ બધા સુખી રહે. આપણે તો વસુદેવ કુટુંબકમ અને સર્વે સુખંતુ સુખ. હા પણ કોઈ વડીલ હોય જેને. પણ હવે તમે વિચાર કરો કે ઘરમાં કોઈ એવું આકસ્મિક વસ્તુ બની ગઈ તો પહેલે માળે ચડવાની કે ઉતરવાની સ્થિતિમાં ના ત્યારે તમે લિફ્ટ નહીં વાપરો. એ બધું થોડુંક તમારે પ્રેક્ટિકલ તમારે વ્યાજબી પણ રાખવું જોઈએ. કોઈને હેરાન કરવાના. ચેરમેન સેક્રેટરી એ માણસ છે સમજો, એ પણ એક કહેવાય ને કે સેવા જ કરે છે. હા એમને બી કઈ અલગ પગાર નથી મળતો. હા એને પણ કઈ અલગ પગાર નથી મળતો. એને તમે કમિટી મેમ્બરો પણ પોતાની ઘણી વખત તમે જોયેલું છે કે દિવસ રાત એક કરતા હોય છે આ મોટી મોટી સોસાયટીઓમાં. આ બધા નાના નાના મુદ્દાઓ ઉપર પછી ખોટી લપ ના કરાય મારી દ્રષ્ટિએ. અચ્છા, થોડાક રીડેવલપમેન્ટને લઈને પણ પ્રશ્ન આવ્યા છે. એક સોસાયટી મેમ્બરનું એવું કહેવું છે કે એમની સોસાયટીમાં અમુક ટેનામેન્ટ છે ને અમુક ફ્લેટ છે, ફ્લેટવાળા રીડેવલપમેન્ટ માટે રેડી થઈ ગયા છે અને ટેનામેન્ટવાળા નથી થઈ રહ્યા, તો બંને અલગ અલગ રીડેવલપમેન્ટમાં જઈ શકે એવી કોઈ પોલિસી કે એવો કોઈ લો છે કે પછી 75% બંનેનું કમ્બાઈ કરીને જ ગણાય? જો આ જે રીડેવલપમેન્ટનો જે કાયદો અને એના જે એમેન્ડમેન્ટ રૂલ્સ બન્યા એમાં કાયદો છે ગુજરાત ઓનરશીપ ઓફ ફ્લેટ એક્ટ, ગોફા, GOFA એ એક્ટ, અને બીજું એના રૂલ્સ બન્યા. હવે એમાં ફ્લેટ શબ્દ વાપરવામાં આવ્યો છે. એટલે મોસ્ટલી અત્યારે એવું ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે છે કે માત્ર એપાર્ટમેન્ટ. પણ હું એમ કહું છું કે તમે બંગલો ના કરો એવું પણ ક્યાં કાયદામાં લખ્યું છે? હું પોતે પર્સનલ ઇન્ટરપ્રિટેશન કરું, મારા આવા 3-4 મુદ્દાઓ આવેલા છે. તો હું પર્સનલી કોઈ આવું કહેવામાં આવે તો એમ કહું કે ભાઈ ફ્લેટ કીધું છે પણ રો હાઉસ કે બંગલો માં નહીં કરવાનું નથી લખ્યું. એડવર્સ રિમાર્ક્સ ક્યાં છે? એટલે જો એવી રીતનું આપણે ઇન્ટરપ્રિટેશન કરીએ ને તો બધા લાગી જાય. પણ પેલું એમ કે ભાઈ રો હાઉસ કે બંગલો તો લખ્યું જ નથી, ખાલી ફ્લેટનો જ મુદ્દો છે, તો હું એમ કહું કે તો પછી ફ્લેટ જ આવે. પણ એવું સ્પેસિફિક નથી લખેલું કે રો હાઉસનું ન કરવું. હા એટલે થઈ શકવાની જગ્યા છે. હા થઈ શકવાની, જો બધા સંમતિ આપે તો થઈ શકવાની. પણ એટલે પેલું 75% તો એ લોકોને ગણવા જ પડે. ગણવા પડે. અને ઘણી વખત તો શું થતું હોય છે કે પછી એ લોકો ના માને તો પછી એટલો પોર્શનને તમે છોડીને તમારે કરવું પડે. અને આ બાબતમાં હજી સુધી હાઈકોર્ટમાં કોઈ બહુ જ બધા લૂપ હોલ્સ છે ને આ બધામાં. લૂપ હોલ્સ એટલે આ બધું થોડુંક જો એક વસ્તુ બીજું પણ મેં અગેન પાછું તમને હું કહું છું કે તમે કોન્સેપ્ટ સમજો. રીડેવલપમેન્ટની જરૂર કોને પડે તમે એમ કહો મને? જે મકાનો જૂના થઈ ગયા છે, ભયજનક સ્થિતિમાં છે. અને મોસ્ટલી જે મકાનો ભયજનક સ્થિતિમાં હોય છે, તમે પોળના મકાનો 150, 200 વર્ષ જૂના છે. એ કેટલા બહુ તો 2 માળ કે 3 માળના છે, બરાબર છે. જ્યારે અત્યારના જે ફ્લેટ છે ગ્રાઉન્ડ +2 ને પછી 5 માળ ને અત્યારે તો 10 માળના ને એવા બધા થયા છે. તો આજે મોટી મોટી ઇમારતો છે અને એમાં મલ્ટિપલ લોકો રહે છે. એક ફેમિલી નથી રહેતું, સેંકડો લોકો રહેતા હોય. એટલે એનો વપરાશ વધારે થવાનો, વપરાશ વધે એટલે એનો ઘસારો થવાનો, ઘસારો થવાનો એટલે એની એજ છે એ ધીરે ધીરે ઘટવાની, અને અમુક એજે એ ખંડેર થવાનું. એટલે મેઇન કોન્સેપ્ટ એનો છે. જ્યારે આ વેરેસ રો હાઉસ કે બંગલોઝ છે એ બહુ વધીને શું છે ગ્રાઉન્ડ +1. અને એ પોતે માલિક રહે છે ને રિપેરિંગ કરાવતા હોય. હા માલિક રહેતા હોય, સમય સમય રિપેરિંગ કરાવતા હોય, ફેમિલી નાનું હોય. હા બરાબર છે. જ્યારે આમાં તો કેવું છે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 માળ. એટલે અને મોટી સોસાયટીમાં કેવું કે ઘણી સોસાયટી મેં પણ એવી જોઈ બહારનું કદી થયું જ ના હોય કન્સ્ટ્રક્શન, તિરાડો પડી હોય કે કંઈ પણ ઘસારો પડે તો બહાર ક્યારેય ધ્યાન બધા પોતાનું ઘર અંદરથી સરસ કરી દે, એને કલર કરાવી દે, પ્લાસ્ટર કરી દે, પણ બહારનું શું? એટલે સ્ટેબિલિટી જે રો હાઉસની ને બંગલોઝની હોય છે એ ફ્લેટની ન હોય, એટલી ફ્લેટની નથી હોતી. એટલે મેઇન કોન્સેપ્ટ આ છે. પણ એવું ના નથી પાડતો કે તમારે ના કરવું. હવે એ કોઈ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં લઈ જાય ને પછી કોર્ટ જે ડિસાઈડ કરે.
અચ્છા, રીડેવલપમેન્ટ લગતો એક યુઝરનો એવો પણ પ્રશ્ન છે કે એમની સોસાયટીમાં દુકાનો પણ છે અને 75% મેમ્બર્સ તૈયાર છે રેસિડેન્શિયલમાં જે રહે છે એ લોકો, પણ દુકાનવાળા તૈયાર નથી. ઓબ્વિયસ છે કે એમનો 20-25 વર્ષનો ધંધો જામેલો છે, તો 3-4 વર્ષ માટે એ લોકો બીજે શિફ્ટ કરવા રેડી નહીં હોય, તો આવી સ્થિતિમાં શું થઈ શકે? ઓકે, એનો જવાબ આપતા પહેલાં તમને હું એક બીજી પણ વાત કહી દઉં કે ધારો કે આ આપણે જે રો હાઉસની બંગલાની વાત કરી, એનો પ્રશ્નનો એક મુદ્દો, એક જે પોઈન્ટ છે, એક બિંદુ છે, એ મારે તમને કહેવું. હવે ધારો કે ફ્લેટ અને બંગલા એક જ સોસાયટીમાં, ધારો કે મારી જાણકારી મુજબ આંબાવાડીમાં એક સોસાયટી છે, આઝાદ સોસાયટીની આજુબાજુમાં, ત્યાં ફ્લેટોય છે અને રો હાઉસય છે, બંગલાય છે, અને એ એક જ કોલોની છે, એક જ હાઉસિંગ સોસાયટીનો ભાગ છે. અચ્છા, તો કદાચ એ 75-25માં લાગુ પડી શકે એવો મારો પર્સનલ ઓપિનિયન છે. બરાબર છે. હવે તમારો જે બીજો પ્રશ્ન છે કે ફ્લેટવાળા માને છે, દુકાનવાળા નથી માનતા, એમાં પણ આ જ જવાબ છે મારો કે ભાઈ એક જ કોઓપરેટિવ કોમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સોસાયટીનો ભાગ છે, તો પછી એ લોકોએ 75-25માં આવે છે. અચ્છા, બરાબર. એટલે જો 75% રેસિડેન્શિયલ લોકો એગ્રી છે, તો પછી દુકાનવાળાએ પણ માનવું પડે. તો કેમ ઘરવાળા પોતાના ઘર નથી છોડતા? હા. તો દુકાનવાળાએ પોતાની દુકાન નવી નથી મળવાની? હા. મેં એક પર્સનલી જે જોયેલું છે ને, એમાં એવું હતું કે એ ત્યારે પણ આવો પ્રશ્ન સર્જાયો હતો. મારી સ્કૂલ હતી, એ ડેવલપ થઈને નવું કોમ્પ્લેક્સ બન્યું, તો એમાં એક ડેરી હતી, એને બિલ્ડર એવી સુવિધા કરી આપી હતી કે એને પહેલાં એક નાનકડો પોર્શન ક્રિએટ કરીને આપી દીધો, એટલે પેલું આખું બિલ્ડિંગ બને ત્યાં સુધી એનો ધંધો ચાલતો રહે. કારણ કે દુકાનવાળાનો મોસ્ટલી પ્રશ્ન એવો હોય કે હું 20 વર્ષથી અહીંયા કામ કરતો, મારા ગ્રાહક મને અહીંયા જ શોધવા આવશે, 3-4 વર્ષ બીજે શિફ્ટ ન થાય. એટલે આવી કોઈ વ્યવસ્થા પણ ઉકેલાઈ શકે કે થોડીક દુકાનો હોય તો એવી કંઈક વ્યવસ્થા કરી શકાય. એ તો કેસ ટુ કેસ બેઝિસ હોય. હવે તમે આટલું મેસિવ કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય, એમાં દુકાન ક્યાં આના માટે અલગ કરી આપે? અચ્છા, પ્રાથમિક સુવિધાના પ્રશ્નો એ પાછા ક્રિએટ થાય. હા, આખી થોડું કંઈ બિલ્ડરની ઓફિસ છે કે કન્ટેનરમાં બનાવી દીધી, દુકાન કોઈ પણ હોય. હા, એમાં તો કેટલી વસ્તુ જોઈએ. એટલે મારી દ્રષ્ટિએ જો એક સોસાયટીનો ભાગ હોય તો પછી એ લોકોએ આવો વિરોધ ના કરવો જોઈએ. અચ્છા, એક યુઝરનો એવો પ્રશ્ન છે કે એમની સોસાયટીના ચેરમેન કંઈ કામ જ નથી કરતા અને ચેરમેને ખજાનચીને બરતરફ કરી દીધા છે. તો એક તો એમને સોસાયટીના લોસ સમજવા છે, તો બધા સોસાયટીના લોસ ક્યાં વાંચી શકાય અને આવા સેક્રેટરી ચેરમેન સામે પગલાં લઈ શકાય? લો ક્યાં વાંચી શકાય? તો આપણે જે ગુજરાતનું જે સહકારી વિભાગની જે વેબસાઇટ છે, એ વેબસાઇટમાં હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે આજે પોડકાસ્ટ બનાવો ને, તો એ વેબસાઇટનું લિંક આપણે એવું કરીએ, એ વેબસાઇટની લિંક અત્યારે આ કન્વર્ઝેશનમાં નીચે આપી દઈએ. હા, એ લિંકમાં તમે જશો ને એટલે તમને બધા નિયમો મળી જશે. ઇવન તમને જે પેટા નિયમોનું ફોર્મેટ છે, સ્ટાન્ડર્ડ ફોર્મેટ, એ ફોર્મેટ એ તમને ત્યાંથી મળી જશે. અને હવે હું તો તમને સામો સવાલ કરું, તમે મને આ સવાલ પૂછો ને, તો એ જે ભાઈ સવાલ પૂછનારા છે એમને કહ્યું, તમે તો કોઈ કારીગર, તમારે ત્યાં કોઈ એમ્પ્લોય રાખો, કોઈ માણસ રાખો, એ કામ ના કરો, તમે શું કરો છો? કાઢી મૂકી, ઓબ્વિયસલી એને કાઢવો પડે, પણ કાઢવા માટેની પ્રોસેસ હોય છે કે તમારે જો એને પહેલાં કહેવું પડે કે ભાઈ તમે કાં તો કામ કરો, તમારી ફરજ બજાવો, ફરજ ના બજાવો તો તમારા જે સોસાયટીના પેટા નિયમો હોય છે સહકારી, એ પેટા નિયમો મુજબ એમની સામે વિશ્વાસની દરખાસ્ત લાવો, તમે બહુમતીથી પસાર કરીને એમને પ્રમુખ, જેમ જનરલ લોકશાહી ચાલતી. હા, લોકશાહી જ છે. મેં તમને કીધું જેમ આપણું ભારત, આપણે અગાઉના પોડકાસ્ટમાં બોલ્યો હતો કે જેમ ભારતનું બંધારણ છે એવી રીતે આ સોસાયટીનું બંધારણ છે, એ મુજબ જ ચાલે. બેઝિકલી સુમેળભરી રીતે સોસાયટી ચાલી શકે એના માટેના નિયમ. હા, અને પછી તમે એને સભા બરખાસ્ત કરો, બરખાસ્ત કર્યા પછી પણ ના માને તો રજિસ્ટ્રારમાં ફરિયાદ કરો, રજિસ્ટ્રાર ત્યાં કસ્ટોડિયનને એપોઇન્ટ કરી લેશે, કસ્ટોડિયનને એપોઇન્ટ કરી અને તમારી ચૂંટણી કરશે, ચૂંટણીમાં જે નવા હોદ્દેદારો આવે એને પોતાની ફરજ બજાવવાની. એઝ સિમ્પલ એઝ ધેટ. હજી એક ચેરમેન સેક્રેટરી લઈને એક બીજા યુઝરનો બી એવો પ્રશ્ન છે. એમનું કહેવું છે કે એમની સોસાયટીમાં કોમન પ્લોટ છે, એ કોમન પ્લોટ ન રાખીને સોસાયટીના બધા જ લોકો ત્યાં 4-વ્હીલર પાર્ક કરે છે. એનું સોસાયટીને કોઈ ભાડું નથી મળતું. તો આ યોગ્ય છે, આઈડિયલ પરિસ્થિતિ છે? એટલે આવા કોઈ પણ નિયમ છે ખરા કે કોમન પ્લોટનો ઉપયોગ થાય? તો જનરલી પેલું હોય છે કે તમે લગ્ન માટે કે કોઈ પ્રસંગ માટે કોમન પ્લોટ લો તો એનું ભાડું મિનિમમ ચાર્જિસમાં આપવું પડતું હોય, તો પાર્કિંગ માટે આપવું પડે ભાડું? જો હું કોઈ સોસાયટીનો ચેરમેન કે સેક્રેટરી હોઉં ને તો હું બધા પાસેથી ભાડું લઉં. એટલે કાયદો પણ છે આવો કે? કાયદો કોઈ નથી, પણ આ કોમન પ્લોટનો ઉપયોગ શેના માટે? કોમન માટે, બધા લોકોની જગ્યા માટે બનાવ્યું કે તમારું એક આ ઘર છે તો તમે કે ઘરમાં કે પેલી સાપ સીડીની રમતની જેમ આમ તો જવાના નથી. તમે તરત એન્ટર થાવ, તમને આવવા જવાની, એટલે 4-વ્હીલર લઈને 2-વ્હીલર લઈને ચાલતા આવવા જવાની સગવડ ને બધું તો હોવું જોઈએ ને, તો એ બધું સચવાવું જોઈએ. બરાબર. અત્યારે તમે નવા બિલ્ડિંગ લો છો તો ઘણી બોમ્બેમાં બધે તો પાર્કિંગના પૈસા લે, ગાડીની કિંમત કરતાં પાર્કિંગના પૈસા છે. તો હું તો કહું કે ભાઈ તમારે જો આવી રીતનું પાર્કિંગ કરવું હોય તો
ફૂલની તો ફૂલની પાંખડી લેવું જોઈએ, પણ એવું ના થાય એટલા માટે જરૂરી છે. પાછું જો ઘણા બધા મેમ્બર એવા હોય છે કે હું તો આનું મેન્ટેનન્સ આપું છું, તો આનું ભાડું આપું છું, એટલે આનો માલિક હું થઈ ગયો, એટલે એવા બધા ડખા થાય. હા, પર્સનલ પાર્કિંગ સ્પેસ જોઈએ. એટલે આપણે ઉલટાનું શું, સોસાયટીના સભ્યો તો આપણા પોતાના જ છે, આપણો પરિવાર જ છે, તો ભલે ને કરતા બીજા કોઈ નડે નહીં એવી રીતે, પણ એની ઉપર માલિકી હક ના કરે એ જોવું. કાલ સવારે એ લોકો બહાર ગાડી મૂકે તો બહાર જે બીજા લોકો છે રોડ ઉપરના જે આવતા જતા કોમ્યુટર્સ છે એ લોકોને તકલીફ ના. મૂળ તમારી ગાડી તમારી મિલકત છે, મિલકતને કંઈક નુકસાન થાય, બરાબર, એની કરતાં સોસાયટીમાં સેફલી રહે તો બરાબર છે, પણ માલિકી હક પણ એના લીધે બીજા લોકો પણ સુવિધા સચવાઈ જાય એ રીતે સમજણપૂર્વક કરવું જોઈએ. હા, અને પાછું માલિકી હક ના, ઘણા તો કેવું કે અહીંયા તો મારું જ છે, મારા પપ્પા અહીંયા મૂકતા હતા, મારી આગળનો મકાન માલિક અહીંયા મૂકતો હતો, છે કે આ મારો દરવાજો છે ને તો એની સામે જ હું મૂકું, ભલે પછી બીજાને અગવડ પડે એમ. હા, પણ એક વખત જો સોસાયટીમાં એક સોસાયટી મારી પાસે આવી હતી, સાબરમતીની હતી, એ લોકોને શું છે કે વર્ષો જૂની સોસાયટી, લગભગ 40 વર્ષ જૂની રો હાઉસોની ટેનામેન્ટની સોસાયટી હતી. એ લોકો ત્યાર તો આવા 4 વ્હીલર જેમ આપણે ઘરે ઘરે થઈ ગયા, ત્યાં તો ઘરે ઘરે 2 વ્હીલર એ નહોતા. હા, એટલે જગ્યાએ ઓછી, એ વખતે પાર્કિંગનો કોઈ કોન્સેપ્ટ જ નહોતો. તો પછી એ સોસાયટી આવી હતી તો મને કે હવે પાર્કિંગ બધા જોડે બહુ જ ગાડીઓ અને 2 વ્હીલર છે, મારે શું કરવું? પછી મેં એવો રસ્તો બતાવ્યો તો ભાઈ તમે પેલા કોમન પ્લોટ જુઓ, પેલા વાહનની સંખ્યાનું સર્વે કરો અને તમને દરેક ઘરની આગળ કેટલું વાહનની જગ્યા મળે એવું છે એ તમે ચકાસો, નકશો બનાવો. તો એ લોકોએ સરસ કામ કર્યું. એ લોકોએ બધા ઘર દીઠ કેટલી આગળ જગ્યા મળે છે, જગ્યા આપ્યા બાદ સોસાયટીની કોમન જગ્યા કેટલી રહે છે, એ બધી વસ્તુઓની ચકાસણી કરીને એ લોકોએ પછી દરેકની એક એક પાર્કિંગની જગ્યા આપી હતી, અને એનો ઠરાવે મારી જોડેથી લખાઈ ગયા હતા, અને અત્યારે શાંતિથી ચાલે છે. એટલે સરવાળે વાત એ જ છે કે તમે જો સમજી વિચારીને, દરેક વખત એવું ના હોય કે હું આને કોર્ટમાં પડકારી જ દઉં. જો કોર્ટમાં જવાનો રસ્તો છેલ્લો છે. હા, વકીલ તો તમને લડવાની સલાહ જ આપશે, પણ વડીલ છે તમને સાચી સલાહ આપશે કે ભાઈ વડીલની જેમ આપણે વર્તવું જોઈએ. આ એક બીજા યુઝરનો પ્રશ્ન છે, થોડોક લાંબો છે એટલે હું વાંચીને કહું. ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં એસોસિએશને ગુજરાત હાઉસિંગ બોર્ડે જમીન 99 વર્ષના ભાડા પટ્ટે આપેલી છે, અને 99 વર્ષ પછી અરજી કરવાથી બીજા 90 વર્ષ માટે જમીન સોસાયટી રિન્યુ થવાની છે. હવે સોસાયટીના સભ્યોને રીડેવલપમેન્ટમાં જવું છે તો શું ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેથી એનઓસી લેવાનું અને રીડેવલપમેન્ટમાં નવા સભ્યોના દસ્તાવેજ ગુજરાત હાઉસિંગ બોર્ડ જ કરી આપે, કે એનો વહીવટી ચાર્જ પણ લેશે? એસોસિએશન જ દસ્તાવેજ કરવો જોઈએ કે હાઉસિંગ બોર્ડે કરવો જોઈએ? જો આ બહુ જ કહેવાય ને કે સૌથી વિવાદાસ્પદ, અને કહેવાય ને કે સરકારે આ બાબતમાં ખૂબ ધ્યાન આપવા મુદ્દો છે. તમે જો આખું નારણપુરા, અડધું ઘાટલોડિયા, પોણા ભાગનું સોલા રોડ એરિયા, બરાબર છે, બધું હાઉસિંગ બોર્ડ દ્વારા ડેવલપ કરેલું છે. અને તમે જે આ કહો છો કે આમની વાત સદંતર સાચી છે કે હાઉસિંગ બોર્ડે મોટા ભાગના જે એમના એપાર્ટમેન્ટ છે એ 99 વર્ષના ભાડા પટ્ટે આપેલા છે, એની જે જમીન છે, અને બાકીનું જે એ 99 વર્ષ પતે પછી 90 વર્ષ સુધી એક્સટેન્ડેબલ છે, એટલે ઓલમોસ્ટ એમને આમ 3 પેઢી 4 પેઢી સુધી તકલીફ ના પડે એવી રીતનું કરેલું છે. પણ હવે અત્યાર સુધી તો બધું બરાબર હતું, પણ હવે વાત આવી છે રીડેવલપમેન્ટની, અને હાઉસિંગ બોર્ડ કોનું છે? સરકારનું છે. એટલે અત્યારે રીડેવલપમેન્ટની વાત આવી, સરકારે હાઉસિંગ બોર્ડના રીડેવલપમેન્ટ માટે આખો એનો એક્ટ પણ બનાવી દીધો છે. જેવી રીતે આજે મેં તમને કીધું ને ગુજરાત ઓનરશિપ ઓફ ફ્લેટ એક્ટ, GOFA, એવી રીતે આનો પણ એક્ટ બનાવી દીધો છે. અને આના ઉપર બહુ જ વિવાદ છે, કેમ કે જે રહીશો છે એ એવું કહે છે કે ભાઈ આ જમીનો અમારી છે, કારણ કે તમે અમને ફ્લેટ આપ્યા, અમુક એ લોકોએ હપ્તેથી આપેલા હતા, હપ્તા પૂરા થઈ ગયા પછી દસ્તાવેજ કરી આપ્યો, પછી તમારો આમાં કોઈ હક રહેતો નથી. હા, તમારો કોઈ કારણ કે તમે પૈસા આપી દીધા છે એના. અને બીજું, તમે જ્યારે કરેલું છે ત્યારે તમને 99 વર્ષના ભાડા પટ્ટે આપ્યું છે, તો હજી 99 વર્ષ તો પૂરા થવા દો. 99 વર્ષ પહેલાં હજી તો 40 વર્ષ થયા છે ને ત્યાં તો તમે રીડેવલપમેન્ટ કરવા માંડો, બિલ્ડરોને બોલાવો, આ બિલ્ડર તે બિલ્ડર ફલાણો ઢીકણો બિલ્ડરને બોલાવીને તેને ટેન્ડરો પાસ થઈ જાય, બરાબર, તો રહીશો જાય ક્યાં? આવો જ કિસ્સો ગયા અઠવાડિયે બહુ જ મહત્વનો આદેશ આવ્યો છે, અને હું તો જો સરકારના કોઈ અધિકારી આ સાંભળતા હોય તો ખાસ ધ્યાન આપવા જેવું છે. એક લો પોઈન્ટ છે આની અંદર. આ જે ગુજરાત હાઉસિંગ બોર્ડનો એક એક્ટ છે ને, એમાં શાસ્ત્રીનગર સોસાયટીનો એક મામલો ગયો હતો સિવિલ કોર્ટમાં, અને શાસ્ત્રીનગર વિભાગ 3નો, એમાં 72 ફ્લેટો હતા, એમાંથી લગભગ 19 જણા ડિસેન્ટિંગ છે. તો એમણે શું છે કે આ લોકોએ 75-25નું કરી અને આ લોકોને ઇવિક્શનની નોટિસ આપી. જે લોકો મંજૂર નહોતા એ લોકો શું કહે છે કે આ જમીન અમારી છે,
અને તમે એવું તો કેવું સ્ટ્રક્ચર બનાવીને આપ્યું છે કે 25-30 વર્ષમાં આખું તૂટી ગયું. તમે સરકાર તો તમારી કોઈ જવાબદારી નથી. બીજું કે આ જમીન હજી 99 વર્ષ તો પૂરા થવા દો. અમારી જમીન છે, ખાલી તમે સુપર સ્ટ્રક્ચર અમને નથી આપ્યું. આખી જમીને વરાળે પડતો હિસ્સો અમારો જ લાગે. અને ચલો એ પણ જતું કરીએ અમે, પણ 99 વર્ષ તો પૂરા થવા દો. 99 વર્ષ પૂરા થાય તે પછી તે બીજા 90 વર્ષની અમને એ લોકો તમે લખીને આપેલું છે, કરી શકાય છે. તમે અમને કાઢી કેવી રીતે શકો? બીજું તમે ગમે તે બિલ્ડરને લઈ આવો છો. આમ તો એવા ઘણા બધા મુદ્દા ઉપર એટલે આ બે લો કોન્ટ્રાડિક્ટરી. તમે સાંભળો, એટલે આ બધા મુદ્દાઓ લઈને પિટિશન કરી હતી, સિવિલ કોર્ટમાં સિવિલ સૂટ દાખલ કર્યો છે. તો સામેવાળા બિલ્ડર અને ગુજરાત હાઉસિંગ બોર્ડવાળા એક કાયદાની એવી ટ્રીક લઈ આવ્યા. હાઉસિંગ બોર્ડ એક્ટની લગભગ મને ખબર જ છે, પણ 60 નંબરની જે 60 નંબરના જે સેક્શન 60 છે એમાં એવું કીધું છે કે કોઈ ઇવિક્શનનું પ્રોસિડિંગ્સ કરવામાં આવે તો ઇવિક્શનની પ્રોસિડિંગ્સની સામે આ જે રહીશો છે એ લોકો કોર્ટમાં દાવો જ ના કરી શકે. અચ્છા, એટલે કેસ જ નહીં કરી શકો તમે. એટલે કોર્ટે એ માનવું પડ્યું. હવે સરકારે જ આવો કાયદો બનાવ્યો તો કોર્ટો શું કરે? એટલે પેલો સિવિલ કોર્ટમાં જે કેસ કર્યો એ રદ-બાતલ થઈ ગયો. હવે હાઈકોર્ટમાં જવાનો છે આ મુદ્દો. હા, તમે સમજો, હાઉસિંગ બોર્ડમાં એક મુદ્દા નથી, 1000 મુદ્દા છે, એનો આખો અલગ પોડકાસ્ટ થાય. એટલે બહુ જ ઘણા બધા મુદ્દાઓ છે. અને હવે અને પાછું 60માં જોગવાઈ એવી છે, જો કરેક્ટ મી ફાઈમ રોંગ, 60 જ છે કલમ, કે તમારે કોઈ પણ ફરિયાદ કરવી હોય તો ડેઝિગ્નેટેડ કોમ્પિટન્ટ ઓથોરિટી. ડેઝિગ્નેટેડ કોમ્પિટન્ટ ઓથોરિટી એટલે કે નિયુક્ત અધિકારી, સાદી ભાષામાં કહીએ તો નિયુક્ત અધિકારી કોણ હોય? કે ડેપ્યુટી કલેક્ટરથી નીચેના ના હોય એવા સરકારી ગેઝેટેડ અધિકારી અને કોમ્પિટન્ટ ઓથોરિટી કહેવાય. એટલે હાઉસિંગ બોર્ડ કોઈ નિર્ણય કરે તમારે ત્યાં ડેઝિગ્નેટેડ ઓફિસર જોડે જવું, સીધા કોર્ટમાં નહીં જવાનું. હા, હવે ડેઝિગ્નેટેડ ઓફિસર કોણ હોય? અધિકારીનો ભાઈ અધિકારી જ છે. એ તમારી વાત શું સાંભળશે? અને એની પણ સામે જો ધારો કે તમને વાંધો હોય તો ડેઝિગ્નેટેડ કોમ્પિટન્ટ ઓથોરિટી સામે એપ્લેટ કોમ્પિટન્ટ ઓથોરિટી, એ પણ પાછા અધિકારી સાહેબ. અને એ પછી બીજી કોઈ કોર્ટ આવતી જ નથી, સીધું હાઈકોર્ટ જવાનું તમારે. અચ્છા, તો માણસ કેટલું લડીને થાકે, કોર્ટમાં જવાનું. અને લોકો કઈ નવરાત થોડી છે કે એમને બસ કેસ રમે. બિચારા માન તો લડવા માટેની હિંમત ભેગી કરતા હોય, લડવા માટેની હિંમત ભેગી કર્યા પછી પૈસાનો મામલો હોય, કેમ કે વકીલોની ફી થોડી ઓછી હોય છે. એટલે આવા બધા બહુ મુદ્દાઓ છે. હવે તમે જુઓ કે હાઉસિંગ બોર્ડની કેટલી વિશાળ જમીનો છે, બરાબર છે. એક ફ્લેટની સામે 10 ફ્લેટ થાય ને એટલી તો વિશાળ જમીનો છે. તો પ્રાઇવેટ બિલ્ડરો તમને દોઢું ડબલ તમને આપતા હોય છે ક્ષેત્રફળના મકાનો, બરાબર છે. 40% જ આપે છે. એટલે બધા ઘણા બધા લૂપ હોલ્સ છે. પણ આમાં કેવું છે કે જે લોકોને નવા મકાનો મળે છે તે લોકોને શું મનમાં હોય છે, આપણે એ લોકોને દોષ નથી દેતા. નવું કન્સ્ટ્રક્શન મળી જાય, નવું મકાન આપણને મળવાનું છે, આ તો જૂનું થઈ ગયું, મારા ઘરે કાલ સવારે છોકરા છોકરી જોવા આવશે તો લોકો કેવું વિચારશે કે જો નવું ઘર હશે તો મારું હક પણ જલ્દી. કેટલાય મુદ્દાઓ છે, ખાલી સામાજિક મુદ્દાઓ પણ વણાયેલા છે આની અંદર. આજે તમે 30-35 વર્ષ જૂના મકાનમાં રહેતા હોય, જે જૂની ઢબના બનાવેલા હોય, એમાં તમને ફર્નિચર કરવાનું મન ના થાય કે રિનોવેશન કરવાનું મન ના થાય. એટલે જે પોપ્યુલર લાગણી એવી હોય છે કે આપણે રીડેવલપમેન્ટમાં. અને હાઉસિંગની સોસાયટીઓમાં એમેનિટીઝ બી એ ટાઈમે નહોતી એટલે નથી બનાવેલી. અત્યારે એટલું બધું એમેનિટીઝ. એટલે જે બીજા જે બહોળો વર્ગ છે, આપણે કોઈને દોષ નથી દેતા, એ પણ આપણા નાગરિક જ છે. એ લોકોને એવું છે કે આપણને નવું મકાન. જો એવું પણ છે ને કે જો સોસાયટી કન્સ્ટ્રક્શન જૂનું થઈ ગયું એટલે હાઉસિંગ જ એક નોટિસ મારી જાય છે કે ભાઈ ભયજનક છે, કંઈ થાય તો. હવે કશું જ ના કરો તમે, બોટમ પોઈન્ટ સમજો કે મને મારો જીવતો વાલો હોય એટલે તો મારે બીજા મકાનમાં. ઘણા મકાનોમાં બનાવેલા દુર્ઘટના હોય. હમણાં 2-4 દિવસ પહેલા જ ઘાટલોડિયામાં પેલા મકાનની સીડી પડી ગઈ હાઉસિંગના મકાન. એટલે પોપ્યુલર ડિમાન્ડ છે લગભગ 80% કે હું માનું છું ત્યાં સુધી લગભગ 90% વર્ગ એવો છે કે એ લોકો રીડેવલપમેન્ટની તરફેણ કરતા હોય. પણ અહીંયા મને પ્રશ્ન એ થયો વચ્ચે તમે વાત કરતા ત્યારે કે એક તમે દસ્તાવેજ કરી આપે એટલે તમે એ મકાનના માલિક થયા. એ મકાન જે જમીન પર ઊભું છે એ જમીન તમે ભાડે આપેલી છે, તો હવે એકચ્યુઅલી માલિક કોણ થયું? હું એ જ કહું છું ને, એનો જ તો પ્રશ્ન છે, વિવાદ મુખ્ય મુદ્દો જ એનો છે. કારણ કે તમે જે બિલ્ડિંગ જેના પર ઊભું છે એ જમીન કોઈને ભાડે આપેલી છે. હું એ જ કહું છું, હાઉસિંગ બોર્ડ એમ કે છે કે અમે જ્યાં સોસાયટી બનાવી આપી, ધારો કે આપણે ફોર એક્ઝામ્પલ કે આપણે સૂર્યા એપાર્ટમેન્ટ હાઉસિંગનું, હાઉસિંગ બોર્ડ એમ કે અમે તમને લીઝ ઉપર આપેલી હતી, તમે માલિક નથી, તમે ભાડુઆત છો, એટલે અમે ગમે ત્યારે લઈ શકીએ. તો પણ જે તે તમે 5 લાખ 10 લાખ જે રૂપિયા મકાન લીધા એ છે ના લીધા તો પછી એ સુપર સ્ટ્રક્ચરના. અચ્છા, મકાન બનાવીને તમને આપ્યું. તમે બે વસ્તુ જો, તમારો કોઈ પણ એપાર્ટમેન્ટ હોય અથવા તો કોઈ પણ બંગલો હોય તો બે વસ્તુ હોય. એક છે આ જમીન થઈ ગઈ એટલી, અને જમીન ઉપર આ ફ્લેટ કે બાંધકામ છે, આ લેન્ડ થઈ, અને આ સુપર સ્ટ્રક્ચર થયું. આ સુપર સ્ટ્રક્ચરમાં તમને બાંધવાના, તમને ત્યાંના માલિકી હક આપવાના પૈસા આપેલા છે.
પણ કે જે આજુબાજુની આ બધી જમીન છે, આટલો આ કોમન પ્લોટ છે, તો કે બધો અમારો છે. હવે લીઝ તમે હું એક સાદી વાત કહું, બહુ જ સાદી વાત, કે આપણે કોઈ જોડે ભાડા કરાર કરીએ ને કે ભાઈ 11 મહિનાનો 29 દિવસનો, તો આપણે એવું કહેતા હોય છે ભાઈ જો તમારે વહેલા ખાલી કરવું હોય તો તમારે અમને પ્રાયર નોટિસ આપવી પડશે, અથવા તો તમને જે ભાડા એક્સ્ટ્રા જે 1 કે 2 ભાડું પેનલ્ટી આપવું પડશે, એવા બધા નિયમો હોય છે. તો આ લીઝમાં તમે 99 વર્ષની લીઝ હોય છે અને તમે લીઝ પહેલાં તમે કેવી કાયદાકીય રીતે કેવી રીતે લીઝ તમારે પહેલાં વેલિડ કારણ આપીને કેન્સલ કરવી પડે, સોસાયટીના લોકોની સંમતિ લેવી પડે, કશું જ કરવામાં આવતું નથી. કેમ? આપણે જે લોકો પોપ્યુલર ડિમાન્ડ છે કે હવે અમારે નવું મકાન જોઈએ, અને જે લોકો વિરોધ કરે એ લોકો કંઈ ખોટા નથી, એ લોકો કાયદાની જ વાત કરે. પણ આ પેલું છે કે મિયા બીવી રાજી તો ક્યાં કરેગા કાઝી, એના જેવી વાત છે. એમ બધા સારું સુખી છે. ઘણા બધા હાઉસિંગના મકાનો ઓલમોસ્ટ પતવા આવ્યા છે. અચ્છા, હજી એક પ્રશ્ન છે, એમનો પણ પ્રશ્ન લાંબો છે, પણ આપણે એવું છે કે બધાના પ્રશ્નના જવાબ આપણે લઈએ. એમનું એવું કહેવું છે કે એમની સોસાયટી એક ટ્રસ્ટ તરીકે રજીસ્ટર થયેલી છે. સોસાયટીનું બંધારણ વિચિત્ર છે. સોસાયટીના કારોબારીના 15 સભ્યો પોતાની રીતે નિર્ણયો લઈ લે છે. કારોબારી સભ્યોની પસંદગી અને ચૂંટણી સામાન્ય સભ્યો દ્વારા સામાન્ય સભામાં નથી કરવામાં આવતી. સામાન્ય સભ્યોને કોઈ અધિકાર જ નથી. 15 કારોબારી સભ્યો જે છે એ જ પોતાની રીતે અમુકને પસંદ કરી લે છે. તો હવે આમાં કરવાનું શું? હવે આવું ટ્રસ્ટ તરીકે નોંધાયેલું છે એ તો એક આખી અલગ વાત છે. જનરલી આપણું હાઉસિંગ સર્વિસ સોસાયટી હોય, હાઉસિંગ સોસાયટી હોય, પહેલાં એનટીસી હતું, નોન ટ્રેડિંગ કોર્પોરેશન, અને ઘણી સેક્શન 8 છે કંપની એક્ટની, એના હેઠળ નોંધાતું હોય છે. હવે આ ટ્રસ્ટ હેઠળ કેમ નોંધ્યું છે એ જોવું પડે. અને બીજું કે આ લોકો 15 જણા જ કેમ વહીવટ કરે છે, તો એનું ટ્રસ્ટનું પણ બંધારણ હોય, એના પણ નિયમો હોય. તે નિયમો શું છે? એ નિયમો પહેલાં એક વાત તમે એ ભાઈને કહીએ તમે સ્ટડી કરો, અને સ્ટડી કર્યા પછી જો એ લોકો એનું વાયોલેશન કરતા હોય તો ટ્રસ્ટ છે, તો ટ્રસ્ટના જે બધા મામલા છે એ બધા ચેરિટી કમિશનરમાં જાય. તો નામદાર જે મહેરબાન ચેરિટી કમિશનર છે, તમારે ચેરિટી કમિશનરમાં એની સામે અરજી કરવી પડે. પણ આ એમનો મુદ્દામાં ખાલી ઉપર છેલ્લી વાત છે, ખાલી એટલે કદાચ કમેન્ટની લિમિટેશનના કારણે ટ્રસ્ટ હોય ને, ટ્રસ્ટમાં તે દરેકના જે ટ્રસ્ટીઓ છે એના હક્કો અને ફરજો હોય છે, એને ઇલેક્શન હોય છે, ટ્રસ્ટ કેવી રીતે ચલાવવું, ધારો કે ટ્રસ્ટ હોય એના ડોનરો હોય તો ડોનરોના શું હક છે, બરાબર છે, એ બધું ટ્રસ્ટમાં કોઈ ધારો કે સભ્ય બને છે એના શું હક છે, એ બધું અંદર ટ્રસ્ટ ડીડમાં આપેલું હોય છે. તે ટ્રસ્ટ ડીડ પહેલાં જોવી પડે. એટલે કોઈ અવિરત એટલે કે અનડિફિનાઇટ અચોક્કસ મુદત સુધી તો કોઈ સત્તા નથી કરી શકતું. તમારે ઇલેક્શન તો ટ્રસ્ટમાંય થાય છે. એ બધું એક વખત વાંચો તો પછી ખબર પડે. એટલે એક વખત તમે જો આ પ્રશ્ન તમે કર્યો છે અને આ પોડકાસ્ટ સાંભળી રહ્યા છો તો સૌથી પહેલા તમારું ટ્રસ્ટ જે રજીસ્ટર થયેલું છે એનું બંધારણ એક વખત વાંચી જાઓ, પછી વધારે વિગતો સાથે જાણીને તમે આનો ઉકેલ લાવી શકશો. મોટાભાગે તો કદાચ એમને ટ્રસ્ટ ડીડમાં જવાબો મળી જ જાય. હા, ને મેં કીધું જો કોઈ એક હતું શાસન અચોક્કસ અમર્યાદ સત્તા કોઈ રાખી શકે નહીં. તમારે સમયાંતરે ઇલેક્શન તો કરવા જ પડે. એક એવો પ્રશ્ન છે કે સોસાયટી શેર સર્ટી તબદીલ ન કરી આપે તો કાયદામાં શું જોગવાઈ છે? દસ્તાવેજ ભર્યો છે, ટ્રાન્સફર ફી પણ આપી દીધી છે, તો પણ શેર સર્ટી એમના નામે ટ્રાન્સફર નથી થઈ રહ્યું. તો પહેલાં તો શું છે કે તમારે શેર સર્ટિફિકેટ તમારું નીટ એન્ડ ક્લીન છે બધું. તમે મેન્ટેનન્સે ભરેલું છે, ટ્રાન્સફર ફી ભરી નાખી છે, સોસાયટીનું કોઈ વ્યાજ, પેનલ્ટી કે કોઈ મહેસૂલ કોઈ બાકી નથી. તો ભાઈ તમારે એ ટ્રાન્સફર ફી આપ્યા પછી પણ શેર સર્ટિફિકેટ તબદીલ નહીં કરવા પાછળનું કારણ શું છે એ લિખિતમાં માગવું પડે. ઘણા બધા કિસ્સામાં એવું હોય છે કે કહેવાય ને કે ટાઇટલનો ડિસ્પ્યુટ હોય છે, રાઇટનો ડિસ્પ્યુટ હોય છે, કોઈ ઘરમાં અંદર જ ઝઘડા હોય તો કદાચ એવા કિસ્સાઓમાં સોસાયટી નિર્ણય ના લઈ શકતી હોય. પણ ચોખ્ખું ટાઇટલ છે, પૈસાએ ભરી લીધા છે, તેમ છતાંય નથી કરતું, તો તમે પહેલાં સોસાયટીને લીગલ નોટિસ આપો અને કારણો પૂછો. નોટિસનો જવાબ ના આપે તો તમે રજિસ્ટ્રારમાં અરજી કરી શકો છો. ત્યાં પણ ના થાય તો બોર્ડ ઓફ નોમિનીમાં અરજી કરી શકો છો. એટલે કંઈક કારણ હોય તો જ સોસાયટી ના આપતી. કારણ પૂછવું પડે કેમ નથી આપતા. પણ મોટાભાગના લોકો તો મેં તમને કીધું સોસાયટીવાળા પોતાની જાતને રાજા સમજે છે. અમે કંઈ જવાબ આપવા બંધાયેલા નથી, અમે કહીશું એમ જ થાય. આવા તો બહુ પ્રશ્નો છે. આ શેર સર્ટિફિકેટનો જે કોન્સેપ્ટ છે ને અત્યારે પ્રસ્તુત જ નથી. હું તો સરકારને કહું છું કે આ શેર સર્ટિફિકેટના કારણે લોકો બહુ હેરાન થાય છે. આ ચેરમેન, સેક્રેટરીઓ અને વહીવટી મંડળ છે ને બે ફાર્મ બની ગયા છે. કાઢી જ નાખવું જોઈએ. કાઢી જ નાખો. મારી હમણાં જ તમને રિસન્ટલી વાત કરું છું, એક બહુ જવાબદાર વ્યક્તિ કે જે વકીલે છે ને નેતાય છે, એમને જ આવો પ્રશ્ન થયો છે એમની સોસાયટીમાં, બરાબર છે. તો એ કહે છે કે ભાઈ અત્યારે તમે દસ્તાવેજથી જ મકાન લઈ લો છો, તમે દસ્તાવેજથી મકાનના માલિક થઈ જાઓ, તો આ શેર સર્ટિફિકેટની જરૂર શું છે? આ લોકોને બે મર્યાદા આગળ વધાર્યું ને તમે, એક ખોટું તમે પ્રોવિઝન મૂકી. જેમ આપણે નવા કાયદા આવ્યા છે, ભારતીય ન્યાય સંહિતા અને આપણા અંગ્રેજોના જમાનાના એ બધા કાયદાઓ બધા દૂર કર્યા. તો આ 1960 પછીનો એક્ટ છે તો બધી કાઢો ને, લોકોને સુખાકારી, લોકો શાંતિથી, હા મેન્ટેનન્સ ના આપે
એવા લોકો સામે તમે પગલાં લેવાનું એવું બધું રાખી શકો. પણ આના કારણે સાચા માણસો કરતાં કાયદામાં એવું કીધું છે કે 100 ગુનેગારો ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ના. ઘણા બધા નિર્દોષ લોકો છે બિચારા મકાન નથી વેચી શકતા. એ લોકો જોડે કહેવાય ને કે બેંક એનઓસી માંગે. હવે પેલો ચેરમેન કે સેક્રેટરી કોઈ પણ ધારો કે એની જોડે કદાચ એક ઊંચા અવાજે બોલી પણ ગયા હો ને, મેમ્બર કદાચ કોઈ બાબતે ઊંચા અવાજે બોલાવી પણ ગયો ને ભૂલથી, તો એ લોકો એનો ખાર રાખીને જે તે સમયે એનઓસી આપતા નથી. અને પછી આવા ટાઇટલના અને શેર સર્ટિફિકેટના બધા ડખા ઊભા કરે. આ કાઢી જ નાખો આ બધું. બેંકોને એવું કહું છું, બેંકો એક એફિડેવિટ લઈ લો તમે. જ્યારે બેંકો એનઓસી માગતી હોય છે તો આ લોકો ઘણા બધા ચેરમેન સેક્રેટરી પ્રકારે ના પાડતા કે અમે નથી અપાય એવું, આમ છે તેમ છે. એટલે પેલો બિચારા માણસને લોન જ ના મળે. પેલો ધક્કા ખાઈને થાકી જાય અને પછી છેલ્લે શું કરે, ચેરમેન સેક્રેટરી જે કે ને એ પૈસા આપી અને માંડ એ લોકો લેતા હોય. તો મારું એક કહેવું છે કે તમે જ્યારે દસ્તાવેજ વ્યક્તિ કરતો હોય છે ત્યારે લેનાર વ્યક્તિ મકાન માલિકને બધું પૂછી લે કે ભાઈ તમારું કશું બાકી દેવું છે કે નહીં. પ્રોપર્ટી ટેક્સ હોય કે કોઈ પણ હોય કે ઘરનું મેન્ટેનન્સ હોય, ઘર કે દુકાન, એ બધું પૂછી લે છે. તો એ એક વખત ખરાઈ કરી લો અથવા તમે એની જોડે એફિડેવિટ લઈ લો. દસ્તાવેજમાં તો એ લખે જ છે કે ભાઈ આ બધું તમને હું દેવા મુક્ત થઈને હું મકાન તમને આપું છું. તો પછી હવે એનઓસીની ક્યાં જરૂર પડે છે? અને ધારો કે બાકી હોય તો એક વખત ચેરમેન સેક્રેટરીને પૂછી લો કે ભાઈ ધારો કે કોઈ મકાન ખરીદનાર છે, એ મકાન ખરીદવા આવે છે, તો એ કદાચ ચેરમેન સેક્રેટરીને પૂછી લે કે ભાઈ આમાં કશું બાકી છે? તો એ કે હા ભાઈ અમારા આના આટલા પૈસા લેવાના બાકી છે. તો ભાઈ જે વેચનાર હોય એને કહો કે તમે આ દેવું પૂરું કરીને અમને આપો. અને બેંકો છે તો બેંકોનો એક રસ્તો બતાવું કે તમે એક એફિડેવિટ લઈ લો કે મારું કશું બાકી છે નહીં, અને બાકી હશે તો હું ભરવા બંધાયેલો છું. અને કામ પૂરું કરો, લોકો આગળ, લોકો સુખી થાય એવું જોઈએ. હવે આમાં તો એક્સપ્લોઇટેશન થાય છે, શોષણ થાય છે. આમાં આ તો બહુ સામાન્ય વાત છે ને કે વીરો બાકી તો તમે લાસ્ટ વીરા બિલની રિસિપ્ટ લઈ લો, લાઇટ બિલ બાકી હોય તો લાસ્ટ ફિઝિકલી તમે સામાન્ય માણસ પણ ચકાસી શકે એવી વસ્તુ. હા, હવે આપણે જો ધારો કે કોઈ વ્યક્તિ મકાન, દુકાન, પ્રોપર્ટી કંઈ પણ લેતું હોય ને તો આપણે તો એક ભારતીય સંસ્કૃતિમાં શું કરીએ, આપણે આજુબાજુ પાડોશીને પૂછવા જઈએ. રિસેલમાં લેતા હોય ને તો ભાઈ બધું બરાબર છે ને, તો એક વાર એના ત્યાં જે વહીવટી મંડળ હોય એમાં ઓફિસમાં જઈને પૂછી લો કે ભાઈ શું છે આનું બાકી છે કે બાકી હોય તો પહેલેથી ખબર પડી જાય તો આપણે પેલા મકાન માલિકને કહેવાની ખબર. દંડો આવ નહીં તમે. અચ્છા, હવે આના ઉપરથી મને એક બહુ પ્રશ્ન છે કે આ તો આપણે યુઝર્સની કમેન્ટ્સ જોઈ, પણ આપણે સમઅપ બી કરીએ અને એવી રીતે તમારા અનુભવથી તમને જે રોજ પ્રશ્નો લોકો મળતા હોય એના ઉપરથી કયા એવા કાયદા છે જેમ કે શેર સર્ટિફિકેટ જેની હવે જરૂરત નથી, કે કયા એવી જોગવાઈઓ છે જે હવે ના હોય તો ચાલે એવી છે હાઉસિંગ બોર્ડના કે કોઈ પણ સોસાયટીને લગતી? આમ તો મેં જે કીધું ને, મેં જે શેર સર્ટિફિકેટની વાત એક મેં કરી એ, અને બીજું કે આ ચેરમેન સેક્રેટરીને એનઓસી આપવાની, એ બે મને સૌથી કહેવાય ને કે બિનજરૂરી લાગે. બિનજરૂરી અને બીજું કે એક્સપ્લોઇટ કરે છે. કેમ અમુક કાયદા એવા હોય કે જે નાગરિકોને માટે બહુ જ ખરાબ હોય, એવી રીતે આ એક એક્સપ્લોઇટ કરતો આ કાયદો છે. એટલે એ જ તમે જો જોગવાઈમાંથી હટાવી લો ને તો કહેવાય ને કે 100માંથી 80 પ્રશ્ન પતી જાય. હા, અચ્છા સર, થેન્ક યુ, તમે આટલો સમય આપ્યો. આપણે ઘણા બધા યુઝર્સની કદાચ આ સવાલોના જવાબથી તમે જે સમજાવ્યું એનાથી હેલ્પ થઈ હશે. હજી પણ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે સરના ઇન્સ્ટાગ્રામ પેજ પર લોયર નિકુંજ સોનીના પેજ પર જઈને એમ સરને કમેન્ટ કરી શકો છો. સર રોજે રોજ કન્ટેન્ટ બનાવતા હોય છે, એનાથી પણ તમને તમારા સવાલના જવાબ મળી જશે. સરવાળે નિકુંજ સરનું પણ એવું કહેવું છે, અને એક સામાન્ય વાત આપણી સમજણથી બી હોવી જોઈએ કે જેટલું સમજણથી રહેશો એટલા પ્રશ્નો ઓછા થશે. દરેક વખતે અગ્રેસિવ થઈને એને વાંધો ઉઠાવીને કોર્ટમાં જ લઈ જવું એવું જરૂરી નથી. હું તમને મળીશ એક નવા પોડકાસ્ટ સાથે, નવા એપિસોડ સાથે, નવા ગેસ્ટ સાથે આવતા શુક્રવારે. ત્યાં સુધી જોતા રહો VTV Gujarati.com.